હલો, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. આપણે જોઈએ એ રીતે સામેવાળું માણસ શા માટે વર્તન નથી કરતું એ બહુ સરસ રીતે આજે તમે કદાચ મારા ઉદાહરણ ઉપરથી સમજી શકશો કે કોઈ પણ માણસ છે ને એ આપણે જે રીતે માનતા હોય, જે રીતે વિચારતા હોય એ જ રીતે એ વર્તન કરે છે. એવરી બડી યુ પુશ્ડ આઉટનો જે કોન્સેપ્ટ છે નેવિલ ગોદાર્દનો, કે દરેકને તમે જન્મ આપ્યો છે, દરેક પરિસ્થિતિ, દરેક વ્યક્તિ, દરેકને તમે જન્મ આપ્યો છે તમારી રિયાલિટીમાં, તમારી દુનિયામાં. એ માણસ તમે જે રીતે વિચારો છો, એના વિશે જે રીતે માનો છો એ રીતે સામેવાળું વર્તન કરે છે. આનું જોરદાર ઉદાહરણ અને મારી ભૂલો હું તમને સમજાવું છું. લાસ્ટ વિડીયોમાં, હમણાં જે લાસ્ટ અપલોડ થશે વિડીયો, એમાં મેં એવું કીધું છે કે અમે બહુ બારે ફર્યા આ વર્ષે. આમ તો મારા હસબન્ડને બહુ બારે ફરવાનો શોખ નહીં. આ મારી પોતાની માન્યતા ખોટી છે. કારણ કે પહેલાં એવું હતું કે હું ને મારા હસબન્ડ બંને અલગ અલગ જગ્યાએ જોબ કરતા હતા. ઘણો બધો ડિસ્ટન્સમાં જોબ કરતા હતા. 7 વર્ષ અમે દૂર રહ્યા છીએ એમ એકબીજાથી જોબને લીધે. પછી બાળકો નાના, એટલે બાળકને આપણે ફરવા 2 દિવસની રજા હોય ને આપણે ફરવા નીકળી જઈએ બાળકને લઈને. પછી બીમાર પડે તો 2 દિવસ બીજા હેરાન થાય, બાળકે હેરાન, આપણે હેરાન. એને લીધે થોડુંક ઓછું ફરવાનું રાખ્યું. પણ મેં મારા મગજમાં એ બેસાડી લીધું કે મારા હસબન્ડને ફરવાનો શોખ નથી, ફેમિલી જોડે ફરવાનો શોખ નથી, એને અમને ક્યાંય લઈ જવા ગમે નહીં. અને મારી ફ્રેન્ડમાં, મારા સગાવાલામાં હું આ જ રીતે કહેતી કે અમે ક્યાંય જઈએ નહીં, ભલે ને જોબ કરીએ છીએ, બધું કરીએ છીએ, પણ અમે ક્યાંય જઈએ નહીં, મારા ઘરવાળાને ન ગમે, એને બહુ શોખ નથી. એટલે બહુ ઓછું છે કે અમે ફરવા ગયા હશું. પણ મને ધીમે ધીમે સમજાય છે કે આવી બધી મારી લિમિટિંગ બિલીફ છે. એ વ્યક્તિ એવો નથી, મારા હસબન્ડ એવા નથી, એમને બધું ગમે છે, પણ એ સમય જોઈને ટૂંકમાં જાય છે ને આવે છે. હવે મેં મારી એ બિલીફને તોડવાની ચાલુ કરી છે. ઘણી બધી મારી એવી એના વિશેની માન્યતાઓ છે કે એને હું બહુ તૈયાર થાવતો ન ગમે, ટૂંકમાં બહુ ફેશન ન ગમે, એને બહારે જવું ન ગમે, એને પિક્ચર જોવું ન ગમે, ને એવું બધું હું માનું. એ એવા નથી, હું માનતી હતી. હવે ધીમે કરીને મને ખબર પડવા લાગી છે કે હું જ આવું બધું કરું છું, હું જ આવું વિચારું છું એટલે. નહીંતર એ તો ક્યારેય ના પાડતા નથી. પણ પરિસ્થિતિ જ એવી ઊભી થઈ જાય છે કે અમે જઈ શકતા નથી બે જોડે ફરવા માટે. એવો સમય, એવું બધું થાય છે, એવો ક્યારેય મોકો મળતો નથી. પણ જ્યારથી લગભગ 1-1.5 વર્ષથી મેં આ બધું ઊંધું વિચારવાનું ચાલુ કર્યું કે ના, મારા હસબન્ડને તો બધો શોખ છે, આ તો હું જ એવું વિચારતી હતી. આ ટાઈપની જે મારી અંદર મેં બિલીફ બનાવવાનું ચાલુ કર્યું કે એને તો ગમે, ફેમિલી જોડે ગમે જ છે એમ. નહીંતર બહુ ઓછા હશે કે અમે પિક્ચર જોવા ગયા. 12-13 વર્ષ થયા મેરેજને, તો પિક્ચરો નથી જોયા, એટલા ફરવા નથી ગયા, કાંઈ નહીં. એમ ટૂંકમાં હોટલમાં જવું કે એવું બહુ ઓછું, એમ બહુ ઓછું. પણ એનું કારણ શું હતી? મારી માન્યતાઓ હતી, એવી મારી લિમિટિંગ બિલીફ્સ હતી. મેં ધીમે કરીને એકાદી વખત એવું થયું હોય કે પ્લાનિંગ કર્યું હોય ને કેન્સલ થયું હોય, અથવા તેમણે ના પાડી હોય એની કોઈ જોબને લીધે, એને લીધે એ આપણે નેગેટિવ બેસાડી લીધું હોય. હું પણ એવી હતી પહેલાં, અને એવું મગજમાં બેસાડી લીધું કે એને ન ગમે, આ વખતે ન લઈ ગયા, ઓલી વખતે ન લઈ ગયા. એકાદી 2 વખત એવું થયું હોય એમ. તો ક્યારેક સમય એવો હોય કે ન જવાતું હોય, તો એને બેસાડી ન લેવાય મગજમાં. મેં બેસાડી લીધું, એ મને જ નડ્યું. હવે મેં બધું છૂટું કરવાનું ચાલુ કર્યું કે એવું કંઈ છે જ નહીં. તો એ મને અત્યારે દેખાય છે કે જ્યારે પણ કહીએ ત્યારે ફરવા લઈ જાય છે, જ્યારે પણ કહીએ ત્યારે પિક્ચર જોવા લઈ જાય છે, બહારે લઈ જાય છે, ક્યારેય ના નથી પાડતા. અને સામેથી પોતે પણ કહે છે કે રજા આવે છે 2-3 દિવસની, તો ક્યાંય જવું છે, કે મારે અહીંયા જવું છે, કે આપણે છોકરાઓને અહીંયા લઈને જવું છે. પણ એ ક્યારે? જ્યારે મેં એને અલાઉ કર્યું, મેં એને મંજૂરી આપી મારી અંદરથી કે ના, એને ફેમિલી જોડે આવવું ગમે છે, ફેરવવા અમને ગમે છે, ત્યારે એ માણસમાં મારી ઈચ્છા હતી એ પ્રમાણે એમણે કર્યું. મતલબ એની તો બધા શોખ છે એને, પણ હું રોકું છું, મારા મનથી એવું વિચારીને એ માણસને રોકું છું, મારી સામે મને જોઈએ એવું વર્તન કરતાં રોકું છું.
હું ઊંધું માનું છું, એને નથી ગમતું એવું માનું છું, એટલે એ એવું વર્તન કરે છે. એનો મતલબ આ ચોખ્ખું ઉદાહરણ છે તમારી સામે કે તમે જેવું વિચારો ને એવું સામેવાળું માણસ તમારી સામે વર્તન કરે. તમે એના વિશે જે માનો ને એવું એ વર્તન કરે. પછી જેટલી વખત તમે બોલો, તમે તમારા મનમાં એવું વિચારો, પછી તમારા સગાવાલામાં, તમારા ફ્રેન્ડ સર્કલમાં એ વાત કરો, વારંવાર રિપીટ કરો, અને અમુક વર્ષો પછી એ તમારી માન્યતા બંધાઈ જાય કે આવું જ છે, આ માણસ આવું જ છે. એવી જ રીતના પરિસ્થિતિ બાબતે પણ એવું જ હોય. દરેક પરિસ્થિતિ, દરેક વસ્તુમાં, બધીમાં આ જ રૂલ કામ કરે છે કે તમે જે માનો છો ને એવું જ તમારી જોડે થાય છે. કોઈ વ્યક્તિ તમારી ઈચ્છાની વિરુદ્ધ ક્યારેય કાંઈ કરી શકતું નથી તમારી રિયાલિટીમાં. બીજાની રિયાલિટીમાં બીજું જ હોય. તો એવું હોય, જો એક બોસ છે, કોઈ કામ કરે છે, નોકરી કરે છે, એના બોસ હોય, તો તમે એવું માનો કે મારા બોસ બહુ સારા છે, તો મારી જોડે સારું વર્તન કરતા હોય, પણ બીજું તમારું કલીગ હોય એવું માને કે આ તો ખડૂસ છે, આનો મગજ જેવો છે, આમ જેમ, તો એ જ બોસ સામેવાળા માણસ સામે ખરાબ વર્તન કરતું હોય. કેમ કે સામેવાળું માણસ છે એને ખરાબ માને છે, એટલે આ ખરાબ છે. દરેક માણસ કેટલાય ડાયમેન્શનવાળું હોય છે, કેટલી એની પર્સનાલિટી હોય છે. કોઈ માણસ મને બહુ સારી માનતું હોય તો એની સામે મારું વર્તન ખૂબ જ સારું હોય. કોઈ માણસ મને ખરાબ માનતું હોય તો એની સામે એક રિયાલિટી મારી એવી પણ હોય કે હું ખરાબ હોઉં. આપણી બધેની કેટલી બધી રિયાલિટી ચાલુ છે. ક્યાંક હું ખૂબ પૈસાદાર, મારી રિયાલિટીને કહું તો ક્યાંક હું ખૂબ જ સારી છું, ક્યાંક મારી ખૂબ નામના છે, ક્યાંક હું ખૂબ જ નોલેજેબલ છું, તો ક્યાંક હું સાવ બુદ્ધુએ છું. એવી પણ મારી રિયાલિટી છે. ક્યાંક હું ખૂબ પૈસાદાર છું એક યુનિવર્સમાં, કારણ કે કેટલાય બધા બ્રહ્માંડ, કેટલાય બધા યુનિવર્સ છે, અને દરેકમાં અલગ અલગ રિયાલિટી અત્યારે ચાલુ છે. હવે તમે કઈ રિયાલિટીમાં જીવો છો અને કઈ રિયાલિટીમાં જવું છે એ તમારા ઉપર છે. એની જેમ તમે સામેવાળા માણસનું પણ એવું જ હોય છે કે હું એવું માનું કે મારા હસબન્ડને નથી ગમતું, તો એની રિયાલિટી, મારી સામે એવી રિયાલિટી મને દેખાય, એ બ્રહ્માંડ, એ યુનિવર્સ મારી સામે આવે. હું એવું માનવા લાગું છું, મેં મારી જાતને ચેન્જ કરી છે, અફર્મ કરીને એના વિશેની બધી માન્યતાઓ મેં ચેન્જ કરી મારી અંદરથી, કે ના, એ માણસને બધું ગમે છે, હું જે કહું છું એમાં એ હા પાડે છે, એ મને સપોર્ટ કરે છે. આ બધું મેં લખ્યું છે, મેં અફર્મ કર્યું છે, મેં એના ઉપર વિઝ્યુલાઇઝેશન કર્યું છે. આવું ઘણું બધું મેં કોશિશ કરી છે મારી જાતને બદલાવાની, નહીં કે એને બદલાવાની. આપણે કોઈને બદલાવા નથી, આપણે જસ્ટ આપણી અંદર જે માન્યતાઓ છે એને બદલાવાની છે. અને એનું રિઝલ્ટ મને જોવા મળે છે, બહુ સરસ રિઝલ્ટ જોવા મળે છે. અને મને યાદ આવ્યું કે મેં લાસ્ટ વિડીયોમાં આવું કીધું હતું કે અમે બહુ ઓછા જઈએ, કારણ કે એમને ઓછું ગમે, એટલે મેં જ સુધારવાનું મેં એ જ ટોપિક પકડીને તમારી સામે આવી છું કે આ મારી ટેવ છે કહેવાની, એને લીધે તકલીફ થાય છે. તમારી પણ આવી કેટલી બધી ટેવો છે. ઘણું બધું તમે નેગેટિવ બોલો છો, અને જેટલી વાર નેગેટિવ બોલો છો એટલી વાર એ નેગેટિવને ફીલ કરો છો. મારા સસરાએ આમ કર્યું હતું, મારી દેરાણીએ આમ કર્યું હતું, મારા જેઠ આવા છે, મારી સાસુ આમ છે, ને મારા હસબન્ડ આમ છે, ને મારો બોસ આવો છે, ને એ તમે એકને એક વાત કેટલાઓને મોઢે તમારા ફ્રેન્ડ સર્કલમાં કેટલી વખત, પછી જ્યારે નવરા પડો ત્યારે કેટલી વખત તમે વિચારતા હો. હવે જે છે, જે થઈ ગયું, કદાચ કાંઈ થયું હોય એ ભૂતકાળમાં થયું હોય, એ અત્યારે નથી, પણ તમે એ ભૂતકાળમાં જાઓ છો અને એ ફિલિંગ્સને ફીલ કરવાનું ચાલુ કરો છો અત્યારે વર્તમાનમાં. ક્યાંય ભૂતકાળ નથી, ક્યાંય ભવિષ્યકાળ નથી, જસ્ટ વર્તમાન છે. પણ તમે તમારા વર્તમાનને બગાડો છો ભૂતકાળમાં જઈને, અને એ ફીલ કરો છો, અને એને લીધે તમારી લાઈફમાં કોઈ સુધારો આવતો જ નથી. તમને એવા જ માણસો મળે જેવું તમે વિચારો, તમે જે માનો. સારામાં સારું માણસ પણ તમારી સામે ખરાબ થાય જ્યારે તમારી વિચારસરણી કે તમારી માન્યતાઓ એવી હોય કે દરેક માણસ ખરાબ હોય જ છે. તો એવું થાય છે. અને રાક્ષસ પણ દેવતા જેવો બની જાય છે જ્યારે તમે એના વિશે વિચારવા લાગો કે આ બહુ સારું માણસ છે. જેમ જેસલ તોરલવાળું આપણે કહીએ તો જેસલ જાડેલ જો છે એ ડાકુ હતો, ટૂંકમાં એ એવો હતો, મારી નાખતો, અને તોરલે એને સુધારી નથી દીધો. તોરલે એના વિશે માન્યતા એવી રાખી કે માણસ છે, બધા માણસ જ છે. તો તમે પણ તમારા મનમાં જેવું વિચારશો ને એવું સામેવાળું તમારી સામે વર્તન કરશે.
જો તમે એવું ઈચ્છતા હો કે મારા હસબન્ડ છે એ મને ખૂબ જ પ્રેમથી રાખે, તો તમારે તમારા મનમાં વિચારવાનું ચાલુ કરવાનું છે, એની એક ઇમેજ બનાવવાની છે. બારે જે હાલતું હોય, કદાચ બારે તમારા હસબન્ડ તમને ગારો કાઢતા હોય તોય તમારે આંખો બંધ કરીને તો એમ જ વિચારવાનું છે કે મારા હસબન્ડ ખૂબ જ સારા છે, અફમ કરવાનું છે, મને ખૂબ જ પ્રેમ કરે છે, મારું ખૂબ જ રાખે છે, આ રીતે. કારણ કે તમે 2, 5, 10 વર્ષથી એવું વિચાર્યું કે મારા હસબન્ડ બહુ વાયડા છે ને ખરાબ છે ને મારને તો બહુ હેરાન કરે છે ને એ બધું વિચાર્યું હોય, એ બધું તમે બોલ્યું હોય, કેટલાઓને વાત કરી હોય, કેટલી વખત તમે ફીલ કર્યું હોય, અને આપણું સબકોન્શિયસ માઇન્ડમાં જે ઉતરે એ સાચું. તો આપણું સબકોન્શિયસ માઇન્ડ છે એ 2-3 રીતે દરેક વસ્તુને લે છે. એક રીત છે વારંવાર બોલવાથી, રિપીટેશન છે, બીજી છે ફીલ કરવાથી, અને ત્રીજું છે કલ્પના કરવાથી. આ 3 વસ્તુથી તમારા સબકોન્શિયસ માઇન્ડમાં કોઈ પણ વસ્તુ ઉતરે છે. તો તમે વારંવાર જ્યારે તમારે દુઃખને રડો છો, દુઃખને બોલો છો કે આવું છે, આવું છે, આવું છે, આવું છે, એટલી વખત તમે એને રિપીટ કરો છો, જેમ પાડા પાકા કરો એમ, અને પછી એને ફીલ કરો છો. તમે જ વિચાર કરો, જ્યારે તમે તમારા દુઃખની વાતો કરતા હોય તો તમારું માઇન્ડ, તમારું બોડી કેવું થતું હોય છે, કેટલું ફિલિંગ તમને એની અંદર આવતી હોય છે. વાતો કરતાં વાત કરતાં મન ભરાઈ આવે છે, રોવા લાગો છો તો કેટલું ફીલ કરતા હશો. અને 100% ગેરંટી છે કે તમે આવું કાંઈ પણ વિચારતા હો ત્યારે એ ચિત્રો બધા તમારી સામે ઊભા થતા જ હોય છે, મતલબ કલ્પના થતી જ હોય છે. તો તમે આ બધુંય પાછું તમારી સબકોન્શિયસ માઇન્ડમાં વારંવાર નાખો છો તો તમારી જિંદગી ક્યારેય બદલવાની નથી. આ ગેરંટી છે, ક્યારેય નહીં બદલે. જો તમારે બદલવી હોય તો સામે જે ચાલતું હોય ઇગ્નોર કરવાનું છે. 3D સરકમસ્ટન્સીસ ડઝન્ટ મેટર, મતલબ કોઈ પણ પરિસ્થિતિ જરાય કાંઈ મેટર કરતી નથી, જરાય મહત્ત્વની નથી. તમારે શું ફીલ કરવું છે, તમારે શું જોઈએ છીએ, એના ઉપર તમે ફોકસ કરવાનું ચાલુ કરો ને એટલે બારે કોઈ પણ પરિસ્થિતિ હોય એને ચેન્જ થવું જ પડે. આ હું ખુદ તમારી સામે ઉદાહરણ છું એ વસ્તુનું. પછી માણસ હોય, પરિસ્થિતિ હોય, કાંઈ પણ હોય, એ બધું ચેન્જ થાય છે. પણ પહેલાં તમારે મક્કમ થઈને એ ફીલ કરતા, એ વિચારતા શીખવું પડે કે મારે જે જોઈએ છે એ છે, મારી પાસે એ છે. કારણ કે તમારી દુનિયા તમારી અંદરથી બારે બને છે. આપણે જે બહારથી અંદર માનીએ છીએ ને એ ખોટું છે. આપણી અંદરથી, આપણા મનથી, આપણા વિચારોથી, આપણી ફિલિંગ્સથી, આપણી કલ્પનાઓથી આપણી દુનિયા બને છે. આપણી માન્યતાઓથી આપણી દુનિયા બને છે, પરિસ્થિતિઓ બને છે, માણસો બને છે. તો ચેન્જ ક્યાં કરવાનો છે? આપણી અંદર કરવાનો છે. તો આપણે બારે કોશિશ કરીએ છીએ, આપણે હસબન્ડને સમજાવી બેસીએ છીએ કે તમારી જોડે આવું વર્તન ન કરો, તમારો સ્વભાવ આવો છે, તમારે આમ કરવું જોઈએ, એનો હસબન્ડ આવો છે ને તમે એવા નથી. ખોટું કરો છો તમે, બહુ ખોટું કરો છો. આ કરવાનું જ નથી થતું. તમે એવું માનો છો કે એનો હસબન્ડ સારો છે ને મારો હસબન્ડ સારો નથી એટલે નથી. તમે જે દિવસે માનશો કે મારો હસબન્ડ છે એ દુનિયાનો બેસ્ટ હસબન્ડ છે, ત્યારે એ દુનિયાનો બેસ્ટ હસબન્ડ બની જશે. તો કોઈ પણ પરિસ્થિતિને જો તમારે બદલાવવી હોય તો અત્યારે જે હાલતું હોય એ બધું ભૂલી જવાનું છે, એને ઇગ્નોર કરવાનું છે, ચાલતું એને ચાલવા દેવાનું છે, એને કાંઈ ફીલ નથી કરવાનું. અને તમારા ભૂતકાળને વારંવાર બોલીને પ્રેઝન્ટમાં, વર્તમાનમાં લઈ આવવાનો નથી. નહીંતર ક્યારેય પરિસ્થિતિ સુધરવાની નથી. અત્યારથી જ મનમાં સોગંદ લઈ લ્યો કે હું કોઈ નેગેટિવ વાત કરીશ નહીં. કારણ કે જેટલી વાર તમે બોલો છો એટલી વાર તમે અફર્મ કરો છો. પોઝિટિવ જ વિચારશો, પોઝિટિવ જ તમારે જો જોઈએ છે એ જ વિચારશો. મારું કહેવાનું એમ છે કે તમારે જે જોઈએ છે, તમારે માન સન્માન જોઈએ છે, તો અત્યારે ભલે તમને કોઈ પૂછતા નથી, પણ તમારે તો એ જ વિચારવાનું છે કે હું એ વ્યક્તિ છું જેને ખૂબ જ માન મળે છે, લોકો મને ખૂબ જ પૂછે છે, લોકો મારી ખૂબ જ વખાણ કરે છે, મારી પાસે આવે છે, મને બોલાવે છે, મને માન સન્માન આપે છે. આ વસ્તુ વારંવાર રિપીટ કરવાની છે. બારે કદાચ તમારું અપમાન થતું હોય ને તો એમ વિચારવાનું કે આ તમારા ભૂતકાળના વિચારો છે જે અત્યારે દેખાય છે. કારણ કે 3D છે એ લેટ ચાલે છે. લેટમાં શું કહેવાય, આપણી સામે આવે છે. મતલબ આજે તમે વિચારો એ 15 દિવસે, 20 દિવસે દેખાય. આ કહેવાય લેટ. તો તમે જે આગલું વિચાર્યું છે બધું પૂરું થઈ જશે, પછી આજથી તમે જે વિચારશો એ ચાલુ થશે. પણ એમાં એવું થાય છે કે આપણે રિયાલિટી લૂપમાં ફસાઈ જઈએ છીએ. રિયાલિટી લૂપ એટલે સમજવા જેવો કોન્સેપ્ટ છે.
તમને ખબર પડી, અચ્છા હું જે વિચારું છું ને એ જ થાય છે, હું પોઝિટિવ વિચારીશ ને એટલે પોઝિટિવ થશે. એટલે તમે 10 દિવસ અફર્મ કરો કે આમ જ છે પોઝિટિવ વિચારો આ તે, પણ 10 દિવસ પછી કંઈક નેગેટિવ તમારી સાથે થઈ ગયું એટલે તમને એમ થાય કે આ બધું ખોટું છે, એમ કરીને તમે મૂકી દો અને હતા નેવા પાછા વિચાર કરવા લાગો. એટલે જે ઓલા 10 દિવસ પોઝિટિવ વિચાર્યા ને એ મુકાઈ ગયા, બરાબર. હવે આ જે આવ્યું તમારી સામે નેગેટિવ, એ આગલું આવ્યું હોય, 10 દિવસ પહેલાંનું આવ્યું હોય, એને તમે પકડી લીધું. હવે તમે જે 2-5 દિવસ પછી ઓલું આગલું 10 દિવસ તમે જે પોઝિટિવ વિચાર્યું હતું ને એ ચાલુ થાય પોઝિટિવ થવાનું, ત્યારે વળી તમને એમ થાય કે લે આ તો સાચું છે, આપણે મેં જે અફર્મ કર્યું હતું એ જ સાચું થયું છે, લે તો લાવ ને હું પાછું અફર્મ કરવાનું ચાલુ કરું. હવે તમે પાછું અફર્મ કરવાનું ચાલુ કરો, પણ જે વચ્ચે 10 દિવસ તમે નેગેટિવ કાઢ્યા, પહેલાં પોઝિટિવ વિચાર્યું, પછી નેગેટિવ વિચાર્યું, પછી પાછું પોઝિટિવ ચાલુ કર્યું, તો જે નેગેટિવ વિચાર્યું એ પણ થવાનું છે. તો એ દેખાવા લાગે એટલે વળી પાછું તમને એમ થાય કે આ તો સારું, આપણે ગમે એટલું પોઝિટિવ વિચારીએ પણ નેગેટિવ જ થાય છે, એટલે તમે વળી મૂકી દો. આ જે રાઉન્ડ સર્કલમાં ચાલે છે ને એને કહેવાય રિયાલિટી લૂપ. વારંવાર તમે એ જ વિચારો ને એ જ થાય, એ જ વિચારો ને એ જ થાય, એ રિયાલિટી લૂપ છે. તો આને બ્રેક કરવાનું છે, આને ભાંગવાનું છે, આપણે આની અંદરથી નીકળવાનું છે કે બારે કાંઈ પણ થઈ જાય, દુનિયા આઈની વાહ થઈ જાય, પણ હું તો મારા અફર્મેશન મૂકીશ જ નહીં. એક જ વસ્તુ રિપીટ કરીશ, હું મારું વિઝ્યુઅલાઇઝેશન, મારું મેડિટેશન એ બધું ચાલુ જ રાખીશ, કારણ કે પાવર તો મારી અંદર છે, કારણ કે યુ આર ધી ક્રિએટર. તમે જ ક્રિએટર છો, આ યાદ રાખવાનું છે. તમે જ બનાવો છો દરેક વસ્તુને. એવરીબડી યુ પુશ્ડ આઉટ. દરેક વ્યક્તિને, વસ્તુને તમે જ જન્મ આપ્યો છે, તમારી પરિસ્થિતિ તમે જ ક્રિએટ કરી છે, તો એને બદલાવાનો પાવર પણ તમારી પાસે જ છે, અને બદલશે તમારાથી જ, કોઈ બદલાવી શકશે નહીં. એન્ડ ડોન્ટ બી જસ્ટ લિસનર. ખાલી સાંભળનારા ન બનો, બી અ ડુઅરર. કરનારા બનો. અફર્મેશન કદાચ 3 મહિના કરવા પડે પોઝિટિવ તો કરો. પરિસ્થિતિ જે હોય એની સામે આંખો બંધ કરી લો અને મેડિટેશન કરો, માઇન્ડફુલનેસ પ્રેક્ટિસ કરો, અફર્મેશન કરો. આ બધું કરવાનું ચાલુ કરી દો તમે, એટલે 3-4 મહિના પછી તમને આપોઆપ બધું દેખાવા લાગશે. જે રીતે મારી લાઈફ ચેન્જ થઈ છે એ રીતે તમારી લાઈફ પણ 360 ડિગ્રીએ બદલી જવાની છે. અને મને વિશ્વાસ છે કે તમને આજનો વિડીયો પસંદ આવ્યો હશે, ઘણું બધું સમજાણું હશે કે શા માટે મારી જોડે આ પરિસ્થિતિ વારંવાર ક્રિએટ થાય છે. જો સમજાણું એ મિત્રો, કોન્સેપ્ટ ક્લિયર થયો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તમને કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો. તમારી દરેક કોમેન્ટના જવાબ આપવા મને ખૂબ જ પસંદ છે. તો તમારે પણ જો તમારા નેગેટિવ વિચારોને ઓછા કરવા હોય, આવા નેગેટિવ પાસ્ટમાં, મતલબ કે ભૂતકાળમાં જતું અટકવું હોય, એવી નેગેટિવ ફિલિંગ્સને વારંવાર આવતી અટકાવવી હોય, તો એનું એક ઉપાય છે કે તમે મેડિટેશન કરતાં શીખો. મેડિટેશન કરતાં શીખો એટલે ફ્રીક્વન્સી છે વિચારોની એ ઓછી થઈ જાય, મતલબ વારંવાર વિચાર આવતા હોય ઓછા આવે, અને તમે પોઝિટિવ વિચારમાં જઈ શકો, અથવા તો પોઝિટિવ વિચાર તમારી અંદર લઈ આવી શકો. તો હું જે મેડિટેશન કરું છું, ચક્રા મેડિટેશન, એ લઈને આવું છું હું 12 જાન્યુઆરી રવિવારના દિવસે બપોરે 3:30 થી 6:30 સુધીનો ક્લાસ છે. ઓનલાઈન ક્લાસ છે. એમાં તમે અહીંયા આપેલા સ્ક્રીન ઉપર જે નંબર છે એના તમે કોન્ટેક કરો એટલે તમને બધી ડિટેલ મળશે કે કેવી રીતના તમે જોઈન થઈ શકો એ વેબિનારમાં. અને મેડિટેશન શીખો, એને અપ્લાય કરો, એનાથી તમારી લાઈફ જરૂર ચેન્જ થશે. અને તમને એમ થતું હોય કે ના, મેડિટેશન શીખવું જોઈએ અને વાત સાચી છે, તો વિડીયોને જરૂર શેર કરો કે જેથી કરીને બીજા કોઈને પણ મેડિટેશન શીખવું હોય તો તેઓ પણ આ ક્લાસમાં જોઈન થઈ શકે અને પોતાના જીવનને બદલાવી શકે. થેન્ક યુ.